કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ 16/1 ના વિજયભાઈ હાજાભાઈ મોકરિયા વિરુદ્ધ પ્રોહિબિશન કેસ દાખલ કરેલો હતો। એફઆઈઆર પ્રમાણે વિજય હાજાભાઈ છે સ્ટેશન રોડ ઉપર એક થેલામાં 700 ml ની બોટલ લઈને જઈ રહ્યા હતા। એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો। ત્યારબાદ પોલીસને વિજય હાજાભાઈ મોકરિયા અને એમની હારે મૈત્રી કરારથી રહેતા બેન મંજુબેન એમનો પોલીસ ઉપર એવો આક્ષેપ હતો કે વિજયભાઈની હારે અન્ય 2 લોકો પણ હતા, એમને જવા દેવામાં આવેલા હતા। આ આક્ષેપો તદ્દન જૂઠા છે। આક્ષેપોમાં જે એમની જોડે 2 હતા, મંજુબેન જે વિજયભાઈના મૈત્રી કરારથી રહ્યા છે, એમનું એવું કહેવાનું હતું કે જે અન્ય 2 જણા છે એમની ઉપર કેસ કેમ ન કરવા। તો વિજયભાઈ છે એમની પાસેથી બોટલ મળી આવેલી હતી, અન્ય 2 જણા છે ના તો પીધેલા હતા કે ના તો એમની પાસેથી કબજામાં કોઈ દારૂ મળી આવેલો હતો। આ જ બાબતનું મન દુઃખ રાખી અને આજે મંજુબેન છે એ ડોમિનોઝ પિઝામાં ગયા, ત્યાં અનિલભાઈ કરીને મેનેજર છે, એમનું એવું માનવું હતું કે આ અનિલભાઈએ જ વિજયભાઈની પ્રોહિબિશનની બાતમી છે એ પોલીસને આપેલી હતી, એટલે એમણે ડોમિનોઝ પિઝામાં સીસીટીવી કેમેરા અને કમ્પ્યુટરની તોડફોડ કરેલી હતી। એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આર્થિક નુકસાનીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। મંજુબેન અને વિજયભાઈના તમામ આરોપો ખોટા એટલા માટે છે કારણ કે મંજુબેન ઉપર પ્રોહિબિશનના કુલ 21 ગુનાઓ દાખલ છે। આ ઉપરાંત મંજુબેન અને વિજયભાઈ ઉપર નવી બંદર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરેલો છે અને વિજયભાઈને સેશન્સમાંથી જામીન મળેલા છે અને મંજુબેનને હાઈકોર્ટમાંથી હમણાં જામીન મળેલા છે। આ બંનેની જામીન અરજી કેન્સલ કરાવવાની કાર્યવાહી પણ હાલ ચાલુ છે। મેં જેમ અગાઉ કહ્યું એમનો જે આરોપ હતો કે બાકીના 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેમ ગુનો દાખલ ના થયો, તો વિજયભાઈ પાસે કબજામાં દારૂની બોટલ હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ પાસે એવું કાંઈ નહોતું કે ના તો અન્ય 2 આરોપીઓ પીધેલા હતા। પોલીસે પૂછપરછ માટે બોલાવેલા હતા પણ કોઈ ગુનાહિત કૃત્ય જણાઈ આવેલું નહોતું। એઝ આઈ સેડ કે એમની ઉપર પ્રોહિબિશનના 21 ગુનાઓ છે અને એમને આક્ષેપો કરવાની ટેવ છે। વિજયભાઈની જે વિશેષમાં પૂછપરછ કરી છે એમાં વિજયભાઈએ જણાવેલું છે કે એમને કોની પાસેથી દારૂની બોટલ લીધેલી હતી અને એમની જે દારૂની બોટલ લીધેલી હતી એમણે કોની પાસેથી લીધેલી હતી, એટલે એ બાબતે પણ પૂછપરછ કરી અને વિશેષમાં અમે પ્રોહિબિશનના ગુના દાખલ કરેલા છે।